નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ફોરેસ્ટ ગાર્ડ ભરતીના નવા આરઆર છે એ જાહેર કરી દેવામાં આવે છે અને હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક જ સમયમાં નવી ભરતીની જાહેરાત પણ કરવામાં આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે તમારી લાયકાત શું હોવી જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, વજન અને ઊંચાઈ કેટલું હોવું જોઈએ, તમારે કેટલા કિલોમીટર જે છે એ દોડવાનું રહેશે, પછી આપણે તમારે ઊંચો કૂદકો, લાંબો કૂદકો કેટલા ફૂટનો મારવાનો રહેશે એના વિશે, અને એના પછી પગાર ધોરણ અને અભ્યાસક્રમ શું રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. ઇન શોર્ટ, આજના આ વિડીયોની અંદર આપણે વન રક્ષક ભરતી વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. તો વિડીયોના અંત સુધી જરૂરથી બનાવી રહેજો. તમામ માહિતી હું તમને એક પછી એક પૂરી પાડવો જ છું. લાયકાત અને વયમર્યાદા, વજન અને ઊંચાઈ, કેટલું દોડવાનું, લાંબો કૂદકો કેટલો મારવાનો, ઊંચો કૂદકો જે મારવાનો હોય છે એ કેટલો મારવાનો, પગાર તમને કેટલો મળશે અને અભ્યાસક્રમ શું રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે અભ્યાસક્રમથી શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો, આની અંદર તમારું જે છે એ 200 માર્ક્સનું પેપર લેવામાં આવશે અને એની અંદર 100 પ્રશ્નો રહેશે. એટલે કે કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે. એના જે છે એ 200 માર્ક્સ રહેશે. દરેક પ્રશ્નનો 2 માર્ક્સ રહેશે. નેગેટિવ માર્કિંગ રહેશે 0.25. એટલે કે તમે કોઈ પણ માર્ક્સનો ખોટો જવાબ આપો છો તો 0.25 જે છે એ નેગેટિવ માર્કિંગ રહેશે. આના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. અભ્યાસક્રમ વિશે આપણે વાત કરીએ તો પહેલો તમારો સબ્જેક્ટ છે જનરલ નોલેજ, બીજો છે જનરલ મેથેમેટિક્સ, ત્રીજો છે ગુજરાતી લેંગ્વેજ અને ચોથો છે પર્યાવરણ. આ તમામ જે છે એ પર્યાવરણના વિષયો આની અંદર આવરી લેવામાં આવ્યા છે. તો જનરલ નોલેજ છે એ 25% પૂછાશે, જનરલ મેથેમેટિક્સ એટલે કે ગણિત 12.5% પૂછાશે, ગુજરાતી ભાષા 12.5% પૂછાશે અને જે પર્યાવરણ છે એને 50% વેટેજ આપવામાં આવ્યું છે. 200 માર્ક્સનું પેપર, 100 પ્રશ્નો રહેશે, એક પ્રશ્નના 2 માર્ક્સ રહેશે અને આ તમામ વિષયોમાંથી પેપર પૂછવામાં આવશે. દરેક સાચા પ્રશ્નના જવાબને તમને 2 માર્ક્સ આપવામાં આવશે અને જે આ પરીક્ષાનું લેવલ છે એ ધોરણ 12 કક્ષાનું રહેશે. તો અહીંયાથી તમે સમજી જાઓ છો, આની લાયકાત રહેશે ધોરણ 12 પાસ. એટલે કે વન રક્ષકની ભરતી છે એ ધોરણ 12 પાસ ઉપર જ આવશે. તો આ તમામ વિષયો તમારે જે છે એ તૈયાર કરવાના રહેશે અને આનું લેવલ છે એ ધોરણ 12 કક્ષાનું રહેશે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો, જે પુરુષ ઉમેદવારો છે એમને 1600 મીટર દોડવાનું છે. કેટલી મિનિટમાં? 6 મિનિટની અંદર. અને જે મહિલા ઉમેદવારો છે એમને 800 મીટર દોડવાનું છે 4 મિનિટની અંદર. તો કેટલું દોડવાનું? પુરુષ ઉમેદવારોને 1600 મીટર 6 મિનિટની અંદર દોડવાનું છે. મહિલા ઉમેદવારોને 800 મીટર દોડવાનું છે 4 મિનિટની અંદર. આપણે વાત કરીએ હાઈ જમ્પ એટલે કે ઊંચો કૂદકો. પુરુષ ઉમેદવારોને 4 ફૂટ અને 3 ઇંચનો જે કૂદકો મારવાનો રહેશે અને મહિલા ઉમેદવારોને 3 ફૂટનો કૂદકો મારવાનો રહેશે. લોંગ જમ્પની આપણે વાત કરીએ, પુરુષ ઉમેદવારોને 15 ફૂટ લોંગ જમ્પ મારવાનો રહેશે અને મહિલા ઉમેદવારોને 9 ફૂટનો લોંગ જમ્પ મારવાનો રહેશે. પુરુષ ઉમેદવારોને પુલઅપ્સ કરવાના રહેશે 8 અને રોપ ક્લાઇમ્બિંગ એટલે કે દોરડા ચડવાનો રહેશે 18 ફૂટ. તો આ પુરુષ ઉમેદવારો માટે છે. મહિલા ઉમેદવારો માટે દોડ, ઊંચો કૂદકો અને લાંબો કૂદકો જ રહેશે. જ્યારે પુરુષ ઉમેદવારો માટે દોડ પ્લસ ઊંચો કૂદકો પ્લસ લાંબો કૂદકો પ્લસ પુલઅપ્સ પ્લસ દોરડા ચડ, આટલા જે છે એ તમારે દોડવાનું રહેશે. હવે આગળ વાત કરી દોડ અને જે ઊંચો કૂદકો લાંબો કૂદકોની વાત કરી. હવે આપણે જોઈએ કે તમારી ઊંચાઈ કેટલી હોવી જોઈએ, વજન કેટલું હોવું જોઈએ એના વિશેની માહિતી. તો એની ઇન્ફોર્મેશન પણ અહીંયા જ આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. જે પુરુષ ઉમેદવારો એસટી કેટેગરીના છે એમની ઊંચાઈ 155 સેન્ટીમીટર હોવી જોઈએ અને છાતી ફુલાવ્યા વગર 79 અને ફુલાવેલી 84 સેન્ટીમીટર હોવી જોઈએ અને વજન 50 કિલો હોવું જરૂરી છે. જે એસટી કેટેગરી સિવાયના તમામ પુરુષ ઉમેદવારો છે એમની હાઈટ 163 સેન્ટીમીટર હોવી જોઈએ, છાતીની અંદર કોઈ ફેરફાર નથી અને વજન 50 કિલો હોવું જરૂરી છે. મહિલા ઉમેદવારોની વાત કરીએ, એસટી કેટેગરીની મહિલા ઉમેદવારો હોય તો 145 સેન્ટીમીટર હાઈટ અને વજન 45 કિલો હોવું જરૂરી છે અને એસટી કેટેગરી સિવાયની તમામ મહિલાઓ માટે 150 સેન્ટીમીટર હાઈટ અને 45 કિલો વજન હોવું જરૂરી છે. પછી તમારે જે આ અહીંયા તમને 10 પોઈન્ટ આપેલા છે એ તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો. આમાંથી કોઈ પણ તમને પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં. આમાંથી કોઈ પણ તમને પ્રોબ્લેમ હશે તો તમે શારીરિક કસોટીની અંદર પાસ થઈ શકશો નહીં. આગળ અહીંયા ઇન્ફોર્મેશન છે, તમે જોઈ શકો છો. તમે સાયકોલોજીકલ એટલે કે તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો જ તમે આના જે શારીરિક કસોટી છે એ શારીરિક કસોટીની અંદર પાસ થઈ શકશો. જો તમારી જોડે એનસીસી નું સી સર્ટિફિકેટ હશે તો તમને વધારાના 2 માર્ક્સ મળવાપાત્ર રહેશે. આગળ હવે આપણે વાત કરીએ પગાર ધોરણ વિશે. પહેલા શૈક્ષણિક લાયકાત વય મર્યાદા વિશે વાત કરી લઈએ. તો આની અંદર તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. આ જૂની ભરતીમાંથી મેં ઉઠાવેલું છે, પરંતુ તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. તો તમે વન રક્ષક ભરતી માટે ફોર્મ ભરી શકો છો. આગળ આપણે વાત કરીએ કે તમને પગાર કેટલો આપવામાં આવશે. તો પહેલા 5 વર્ષ માટે તમને રૂપિયા 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. એટલે કે આપણને ખબર છે એ પ્રમાણે
ગુજરાતમાં ફિક્સ પગારની નીતિ લાગુ છે તો તમને પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. એના પછી તમારા 5 વર્ષ પૂરા થઈ જાય એના પછી 7મા પગાર પંચના લેવલ 4 પ્રમાણે 18,000 થી ₹56,900 સુધીનો જે છે એ પગાર આપવામાં આવશે. પરંતુ અત્યારે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં સુધી તમે ફિક્સ પગારના 5 વર્ષ પૂરા કરશો ત્યાં સુધી 8મું પગાર પંચ એ લાગુ થઈ જશે અને 8મું પગાર પંચ લાગુ થઈ જશે તો તમારો પગાર જે છે એ ઓછામાં ઓછો 70 થી 80,000 આજુબાજુ જે છે એ થઈ જશે. તો તમારે મોટું 5 વર્ષ પૂરા કરવાના છે ફિક્સ પગારની અંદર. એના પછી તમારો પગાર 70 થી 80,000 રૂપિયા હશે. વાત આપણે આગળ કરીએ તો વાત અહીં આપેલી છે શૈક્ષણિક લાયકાતની. તો શૈક્ષણિક લાયકાત તમારી શું હોવી જોઈએ? આ પણ મેં જે ગઈ ભરતી હતી એમાંથી લીધેલું છે, પરંતુ આ વખતે પણ આ જ લાયકાત રાખવામાં આવશે. માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે તે તરીકે માન્ય રાખેલી સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો તમે ધોરણ 12 પાસ કરેલું હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો. તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ગુજરાતી અને હિન્દી બંને ભાષા તમને આવડતી હોવી જોઈએ. તો 12 પાસ પર વનરક્ષકની આ મોટી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર તમને આપવામાં આવશે. આના માટે 18 વર્ષથી ઓછી તમારી ઉંમર ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. પછી તમારું વજન પુરુષ ઉમેદવારો માટે 50 કિલોમીટર, મહિલા ઉમેદવારો માટે 45 કિલો વજન હોવું જરૂરી છે. પછી પુરુષ ઉમેદવારોને 1600 મીટર દોડ 6 મિનિટની અંદર, મહિલા ઉમેદવારોને 800 મીટર દોડ 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે અને તમારું 200 માર્ક્સનું પેપર લેવામાં આવશે. એની અંદર 100 પ્રશ્નો છે, દરેક પ્રશ્નના 2 માર્ક્સ રહેશે અને આ 4 વિષય છે એમાંથી તમારું પેપર છે એ પૂછવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું તમારા તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોની અંદર તમને મળી ગયા હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.